વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પાલિકાની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી કરતા વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ભરાતા બજારના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોવાની ફરિયાદ પાલિકાને મળી હતી, જેથી બોર્ડની ટીમ સાથે દબાણ શાખાની ટીમે શનિવારે સાંજે ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ત્રાટકી કાર્યવાહી કરતા શાકભાજી સહિતના વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે શાબ્દિક ટાપાટાપી થઈ હતી. વેપારીઓ આક્ષેપ કર્યા હતા કે નજીકમાં માર્કેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કચરાપેટી આવેલી છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ત્યાં આવવા કોઈ તૈયાર નથી. માથું ફાડી નાખી તેવી દુર્ગંધથી અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મૂત્રડીના કચરાપેટી હટાવવા માટે અગાઉ પણ રજૂઆત કરી છે. હાલના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલ પોતે સ્થળની મુલાકાત કરીને ગયા છે. જ્યાં સુધી આ કચરાપેટીને મૂત્રડી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી નહીં ખસીએ તેમ જણાવ્યું હતું. માર્કેટ આપવાલી વાળી બાજુમાં એની બાજુમાં કચરા પેટી છે સાહેબ. હવે કચરા પેટી હટે નહીં તે લગીન માર્કેટ કેમનું હટે? બીજું કે જ્યારે આ માર્કેટ વાળા અંદર જતા રહે ને તો પાછળ તો માર્કેટ ભરાય છે, તે કોર્પોરેશન આવતું નથી. એ કે મારે ચાર રસ્તાથી લેવા દે, અંદર લેવા દેવા નથી, તો ભાઈ ઘરાક આવે કેવી રીતે બીજાની જોડે? ગંદકી એટલે કચરા પેટી બતાવું તમને અત્યારે મારી જોડે. ચાલો કચરા પેટી બતાવું, ચલો લઈ લો. હા, અરજી તો 10 વાર કરીએ. હિતેન્દ્ર પટેલ જાતે આવીને જોઈને ગયા છે. અત્યારના નવાથી આવ્યા છે, ખબર નહીં કયા કમિશનર, પણ હિતેન્દ્ર પટેલ જાતે આવીને ગયા છે. અને શીતલ મિસ્ત્રીને ખબર છે કે કચરા પેટી તો જ્યારે વોટ લેવા આવે તો બધું ખબર પડે છે અમને.